હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ભાવિકાસ ફૂડ મેજિક ગુજરાતીમાં અને હું છું ભાવિકા। તો આજે હું તમારી સાથે એક નવી જ રીતના આપણે દૂધીના શાકની રેસીપી લઈને આવું છું। 100% તમે જો આ રીતે શાક બનાવી લીધું તો આ રોટલીઓ ખાવામાં ઓછી જ પડવાની છે અને જે નહીં ખાતા હોય બાળકો તે પણ ખાવા લાગશે। તો મેં અહીંયા 500 ગ્રામ જેટલી દૂધી લીધી છે, તેને એકદમ સરસ રીતે ધોઈ છોલી અને આ રીતે ખમણી લેવાની છે અને બધી દૂધીને આપણે ખમણી લેશું આ રીતે। અને ધ્યાન રાખવાનું કે બિયાવાળી દૂધી બહુ ના હોય, તો આ રીતે એકદમ સરસ રીતે કૂણી દૂધી હોય તેને લઈ લેશું। તો હવે આ દૂધી ખમણાઈ જાય પછી તેનું આપણે દૂધીનું પાણી છે તે રીતે આ રીતે નીચવી અને બધું દૂધીનું પાણી આપણે કાઢી લેશું। તો આ રીતે આપણે બધી દૂધીનું પાણી કાઢી લેવાનું છે। હવે એ આજે પાણી કાઢી અને એક બાઉલમાં આપણે જે દૂધીનું ખમણ છે તેને લઈ લેશું। હવે તમે જોઈ શકો છો દૂધીના ખમણમાં હવે આપણે અહીંયા ચણાનો લોટ ઉમેરવાનો છે। તો આમાં 1 થી 2 નાની વાટકી જેટલો મેં અહીંયા ચણાનો લોટ ઉમેર્યો હતો। હવે આપણે એની અંદર મસાલા એડ કરવાના છે। તો મસાલામાં આપણે 1 ચમચી જેટલી હળદર ઉમેરીશું, 2 ચમચી જેટલું લાલ મરચું ઉમેરીશું। તો આ મીડિયમ મરચું છે, જો તમે તીખું હોય મરચું તમે ઓછું વધારે પણ મરચાંનું પ્રમાણ તમે કરી શકો છો। હવે અહીંયા 2 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર ઉમેરવાનું છે અને હવે આની અંદર આપણે નોર્મલ ખાવાનો ગરમ મસાલો હોય છે દાળ શાકનો તે આપણે 5 ચમચી જેટલો ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। અને જે આપણે આમાં એક વસ્તુ ઉમેરવાની છે એનાથી સ્વાદ ખૂબ જ સરસ આવવાનો છે। તો આપણે અહીંયા અડધી ચમચી જેટલું અજમો લેવાનો છે અને આ રીતે આપણે અજમાને હંમેશા મસળીને નાખશું તો જ એનો સ્વાદ છે તે પ્રોપર આવે છે। તો હવે અજમો નાખ્યા બાદ હવે આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને મેં સારી રીતે મિક્સ કરી લીધું હતું અહીંયા કને। તો તમે જોઈ શકો છો આપણે તરત જ હવે આપણે રાખી દઈશું અને હવે આપણે અહીંયા ગ્રેવી બનાવવાની છે। તો ગ્રેવી માટે મેં 3 નંગ જેટલી ડુંગળી લીધી છે મીડિયમ સાઇઝની, આ મોટી 1 ડુંગળી અને 2 મીડિયમ સાઇઝની ડુંગળી, એવી રીતના ટોટલ 3 ડુંગળીનો આપણે અહીંયા કટકા લઈ લઈશું અને 3 નંગ જેટલા આપણે ટામેટાં લેવાના છે। તો તમે જોઈ શકો છો આ રીતે આપણે 3 નંગ ટામેટાં લઈ લેવાના છે। તો તમે ચાહો તો આને આપણે શેકી અને આપણે તેલમાં અને પછી પણ ગ્રેવી તમે બનાવી શકો છો ડુંગળી ટમેટાની, પણ હું આ જ રીતના બનાવું છું। અને 1 નંગ જેટલું આપણે લીલું મરચું ઉમેરીશું અને આપણે 2 થી 2 ઇંચ જેટલા આપણે આદુના ટુકડા ઉમેરવાના છે। જો તમે આદું ચાહો તો સ્કીપ કરી શકો છો, પણ આ ગ્રેવીમાં આદુનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે। તો હવે આદું ઉમેર્યા બાદ આપણે 8 થી 10 કળી જેટલી આપણે લસણ લઈ લેશું। તો લસણમાંનો પણ ખૂબ જ સરસ એવો સ્વાદ લાગે છે, જે લોકો નથી ખાતા લસણ તે સ્કીપ કરી શકે છે। હવે આપણે આની ગ્રેવી બનાવીને સાઈડમાં મૂકી દઈશું। હવે મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું હતું। તો હવે જે આપણે બેટર બનાવ્યું હતું એનામાંથી આપણે આ રીતના નાના નાના પકોડા બનાવી લઈશું। તો આ રીતે આપણે ભજીયા બનાવશું અને જો તમે ચાહો તો આના એકદમ ગોળ પણ વાળી શકો છો। તો આમાં થોડીક વાર પણ આ જો બેટર રહી જાય છે તો દૂધીનું પાણી તે છોડવા માંડે છે, તે ખાસ ધ્યાન રાખવાનું। તો આ રીતે એકદમ સરસ રીતે મીડિયમ તાપે આપણે આને તળી લેશું, જેથી અંદરથી પણ આ જે આપણા વડા છે તે કાચા ન રહે। તો આ રીતે એકદમ સરસ રીતે તળાઈ જાય ત્યાં સુધી આપણે આને તળવાના છે। તમે જોઈ શકો છો કે એકદમ બ્રાઉન થઈ ગયા છે, અંદરથી પણ જરાય એ કાચા નથી રહ્યા અને એકદમ સોફ્ટ છે। તો હવે આપણે અહીંયા શાકનો વઘાર કરવાનો છે। તો અહીંયા 2 ચમચા જેટલું આપણે તેલ લીધું છે અને એ 2 ચમચી જેટલું ઘી ઉમેરીશું। તમે બટર ચાહો તો આમાં બટર પણ ઉમેરી શકો છો। હવે આપણે એમાં 1 ચમચીથી અડધી ચમચી જેટલી રાઈ અને ખડા મસાલામાં તમાલપત્ર, લાલ મરચું, લવિંગ અને આપણે તજનો ટુકડો, હવે એકદમ સરસ રીતે વઘાર થાય એટલે આપણે આમાં અડધી ચમચી હિંગ ઉમેરી અને જે આપણી ગ્રેવી છે તેને ઉમેરી દઈશું। તો આ રીતે તમે શાક જો ખરેખર બનાવી લીધું તો હું ગેરંટીથી કહું છું કે જે બાળકો પણ નથી ખાતા અને કોઈને ભાવતું પણ નથી હોતું ઘણા લોકોને દૂધીનું શાક, તે પણ એકદમ સરસ ચાહથી ખાવા લાગશે। તો હવે એકદમ સરસ રીતે આપણું આ ગ્રેવી ચડી ગઈ હતી। તો હવે આપણે એમાં મસાલા એડ કરવાના છે। તો મેં અડધી ચમચી એટલી હળદર, 2 ચમચી જેટલું લાલ મરચું, અહીંયા હું તમને અત્યારે પણ કહું છું કે મરચું છે તે મારું એકદમ મીડિયમ છે। હવે અહીંયા કરીને આપણે 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલું આપણે નોર્મલ ગરમ મસાલો દાળ શાકનો હોય છે તે જ ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે। હવે આપણે આની અંદર એક સિક્રેટ મસાલો જે ઉમેરવાનો છે તેનાથી જે આપણા શાક છે તેનો સ્વાદ ખૂબ જ સરસ આવવાનો છે। તો જે આપણે કિચન કિંગ મસાલો હોય છે તે આની અંદર આપણે ઉમેરી દઈશું। તો 1 ચમચી જેટલો મેં અહીંયા કિચન કિંગ જેટલો ગરમ મસાલો જે આવે છે એ ઉમેર્યો છે અને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું અને આથી 2 થી 3 મિનિટ સુધી આને આપણે એકદમ સરસ રીતે ગ્રેવીને મસાલામાં ચડવા દેવાની છે। હવે ગ્રેવીને મસાલા ચડી જાય તમે જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે, તો આપણે અહીંયા 2 થી 3 ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને આને એકદમ સરસ રીતે ઉકળવા દેશું। તમને જેટલું ગ્રેવીવાળું શાક જોતું હોય તે પ્રમાણે તમે આમાં પાણી ઉમેરી શકો છો। તો તમે જોઈ શકો છો હવે એકદમ સરસ રીતે ઉકળવા લાગ્યું છે। તો જે આપણા જે ભજીયા છે કે પકોડા જે કહેતા હોય તમે લોકો, એ આપણે આની અંદર ઉમેરી દઈશું। તો હવે આ રીતે વડા ઉમેર્યા બાદ હવે આને એકદમ સરસ રીતે ઢાંકી અને 8 થી 10 મિનિટ સુધી, 5 મિનિટ સુધી તો ઓછામાં ઓછું 5 મિનિટ સુધી આપણે આને એકદમ સરસ રીતે ઉકળવાનું, જેથી જે આ ભજીયા અને આપણે જે ગ્રેવી છે તે એકદમ સરસ રીતે અંદરથી મિક્સ થઈ જાય। તો આ રીતે ઢાંકી અને આપણે કરી દઈશું। તો એકદમ સરસ રીતે ચડી જશે પછી તમે જોઈ શકશો કે ગ્રેવી
ગ્રેવી પણ ઘાટી થતી જશે. તો આ રીતે તમે જોઈ શકો છો તેલ બધું ઉપર આવી ગયું છે અને ગ્રેવી પણ એકદમ સરસ રીતે ઘટ થઈ ગઈ છે. તો તૈયાર છે. તમે ચાહો તો આની અંદર ક્રીમ પણ ઉમેરી શકો છો. હવે હું અહીંયા કને પનીર ઉમેરું છું. તો પનીર હું અહીંયા છીણીને ઉમેરી રહી છું. તમે ચાહો તો આના ક્યુબ્સ પણ ઉમેરી શકો છો. એના કરતાં તમે છીણીને ઉમેરશો તો એનો સ્વાદ ખૂબ જ સરસ આવવાનો છે. તો અહીંયા કને તમે કોઈ પણ કાજુ છે કદાચ તમે તળેલા તે પણ તમે આમાં ઉમેરી શકો છો. તો એકદમ સરસ રીતે મિક્સ કરી અને પનીર અને આ ગ્રેવીમાં પનીર મિક્સ થઈ જાય અને પછી આપણે આમાં કોથમીર ઉમેરી દઈશું. તો તૈયાર છે રોટલી કે પરોઠા સાથે ખવાતું આપણું દૂધી કોફતાનું શાક. તો કેવી લાગી આ રેસીપી પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો. અને જો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને થેન્ક યુ સો મચ. આવી જ રીતના બન્યા રહેજો.